કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. અને 5 મેમ્બર્ડમાં છે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન. એમની કેમિકલ પ્રોપર્ટીઝ ખાસ કરીને પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે બેન્ઝિનની જેમ જ. ધ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ બિંગ એરોમેટિક ઇન નેચર, આ આપણે વાત થઈ ગઈ છે કે ત્રણ છે એ એરોમેટિક છે. એન્ડ it gives electrophilic substitution reaction like nitration, sulfonation, acetylation, halogenation and reaction with organometallic compound. આજે 5 રિએક્શનના નામ લખેલા છે એ 5 ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે એમનું નેચર એરોમેટિક છે અને એ બેન્ઝિનની જેમ જ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે, જેમાં ખાસ નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, એસિટાઇલેશન અને રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ. આગળ રિએક્ટિવિટી કમ્પેરેટિવ. ધ ઓવરઓલ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એઝ કમ્પેર ટુ બેન્ઝિન ટુવર્ડ્સ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બેન્ઝિનની કમ્પેરમાં 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક રિંગ કમ્પાઉન્ડની રિએક્ટિવિટી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જ્યારે કરીએ ત્યારે કેવા પ્રકારની હોય છે એ જુઓ. તો 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક રિંગ એઝ કમ્પેર ટુ બેન્ઝિન આ પ્રકારે થઈ. પાયરોલની રિએક્ટિવિટી મેક્સિમમ છે, પછી ફ્યુરાન, પછી થાયોફિન અને પછી બેન્ઝિનનો નંબર આવે. તો રિએક્ટિવિટીનો ઓર્ડર આ પ્રકારનો રહેશે. કેની સામે રિએક્ટિવિટી છે તો ટુવાર્ડ્સ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પાયરોલ, ફ્યુરાન, થાયોફિન અને બેન્ઝિન. કન્સેપ્ટ આમ હોય કે એરોમેટિસિટી જેની વધારે એની રિએક્ટિવિટી નોર્મલી ઓછી હોય. તો આ ચારેયમાં બેન્ઝિન વધારે એરોમેટિક છે, પછી થાયોફિન છે, પછી પાયરોલનો નંબર આવે ને છેલ્લે ફ્યુરાન હોય. પણ પાયરોલ ને ફ્યુરાનમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે અને નાઇટ્રોજનની ઓછી છે, એટલે નાઇટ્રોજનની કમ્પેરેટિવ એરોમેટિસિટી અને રિએક્ટિવિટી બેય ફ્યુરાન કરતાં વધારે છે. એટલે ઓવરઓલ ઓર્ડરમાં પાયરોલની રિએક્ટિવિટી સૌથી વધારે, પછી ફ્યુરાન, પછી થાયોફિન અને છેલ્લે બેન્ઝિન આવશે. તો આ વાત થઈ રિએક્ટિવિટીના ઓર્ડરની. હવે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આમાં જો થાય છે તો કઈ પોઝિશન ઉપર થાય એ આપણે જોવાનું. અને પોઝિશન આમાં 2 છે. નાઇટ્રોજનથી એટમ નંબરની શરૂઆત કરીએ તો 1 અને 2 નંબર આવા નંબરિંગ આપી શકીએ આપણે. મતલબ આલ્ફા અને બીટા 2 પોઝિશન થાય, એટલે કે C2 અને C3. તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કઈ પોઝિશન ઉપર આવે એ આપણે જોવાનું છે. ઇન 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ electrophile prefer the position at carbon number 2. In 5 membered heterocyclic compound, electrophile prefer the position at C2. કાર્બન નંબર 2 ઉપર ઇલેક્ટ્રોફાઇલ એન્ટર થઈ છે. આવું શું કામે થાય તો આ રીઝન જ પૂછે છે. ગીવ ધ રીઝન. ઇન 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ E પ્લસ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ પ્રિફર ધ પોઝિશન એટ C2, અથવા તો એમ કે એટેક એટ C2 પોઝિશન નોટ C3. તો એના રીઝનમાં સ્ટેપ બાય સ્ટેપ આ મુદ્દા લખવાના છે. ફર્સ્ટ, ધ ઇલેક્ટ્રોફાઇલ કેન એટેક આઇધર એટ C2 પોઝિશન ઓર C3 પોઝિશન ઓફ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. તો સ્ટ્રક્ચર છે જ તમારી પાસે. ઇલેક્ટ્રોફાઇલ કાં તો C2 પોઝિશન ઉપર આવે અથવા તો C3 પોઝિશન ઉપર. બે જ પોસિબિલિટી છે. રાઇટ હેન્ડ સાઇડ ઉપર C2 C3 થાય અને લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર C2 C3 જ થઈ જાય. તો બે જ પોસિબિલિટી છે, કાં તો C2 ઉપર આવે ને કાં C3 ઉપર આવે. તો એ આપણે બધું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ તે બધું કમ્પ્લીટ કરવાનું છે અને પછી પ્રૂવ કરવાનું છે કે ઇલેક્ટ્રોફાઇલ C2 ઉપર જ એટેક કરે છે. જુઓ, જનરલી મોર કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર વિલ હેવ મોર રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન. આ દરેકને લાગુ પડે છે. આ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિકને જ લાગુ પડે એવું નથી. આ યુનિવર્સલ સ્ટેટમેન્ટ છે. મોર કન્ટ્રીબ્યુટિંગ એટલે કે મોર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય એમની સ્ટેબિલિટી વધારે હોય, રેઝોનન્સ સ્ટેબિલિટી વધારે હોય. મતલબ જેના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે હોય એ તરફ ઇલેક્ટ્રોફાઇલ વધારે પ્રિફર કરશે, મતલબ એ પોઝિશન સિલેક્ટ કરશે. તો કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર ઓફ ઇલેક્ટ્રોફાઇલ એટ એટેક એટ C2 પોઝિશન એન્ડ C3 પોઝિશન ઓફ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એઝ ફોલો. મતલબ એમ કે જ્યારે ઇલેક્ટ્રોફાઇલ C2 પોઝિશન ઉપર એટેક કરે અને C3 પોઝિશન ઉપર એટેક કરે ત્યારે જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક રિંગ 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં, એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નીચે આપેલા છે. તો એ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરવાના છે. કઈ રીતે? C2 ઉપર એટેક કરે ત્યારે કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને અને C3 ઉપર એટેક કરે ત્યારે કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર થાય. તો જુઓ, સ્કીમ આ પ્રકારે ડ્રો કરવાની છે.
5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક ત્રણેય એકસાથે બતાવવા માટે 5 મેમ્બર્ડ અને ઝેડ એઝ એ હિટ્રો એટમ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ NH, ઓક્સિજન અને સલ્ફર, મતલબ પાયરોલ ફ્યુરાન થાયોફિન, આટલું મૂકવાનું છે. ઇલેક્ટ્રોફાઇલ એટેક એટ C2 પોઝિશન અને ઇલેક્ટ્રોફાઇલ એટેક એટ C3 પોઝિશન, આવા બે ભાગ પાડવાના. C2 પોઝિશન ઉપર એટેક કરે ત્યારે શું થાય? શરૂઆત ત્યાંથી કરવાની. તો જુઓ, C2 પોઝિશન ઉપર એટેક કરે ત્યારે પહેલું જ સ્ટ્રક્ચર તમારે મૂકવાનું છે આ પ્રકારે. અહીંયા એટેક કરે એટલે આ ડબલ બોન્ડ અહીંથી બ્રેક થઈ એના પ્લસ જે ચાર્જ છે આ પોઝિશન ઉપર આવી જાય. આ ફર્સ્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હવે ડબલ બોન્ડ છે એ પોઝિટિવ તરફ આમ શિફ્ટ થઈ છે, મતલબ આ એરો છે એ ઇલેક્ટ્રોનનું વહન બતાવે છે. આમ શિફ્ટ થઈ છે એટલે ચાર્જ સીધો જ આ પોઝિશન ઉપર આવી જાય ઝેડની પાસે. આ સેકન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થઈ ગયું. ડબલ બોન્ડ આગળ શિફ્ટ થાય. હવે ઝેડ પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એ ડોનેટ કરીને અહીંયા ડબલ બોન્ડ બનાવશે એટલે ચાર્જ આવી જાય છે પોઝિટિવ ઝેડ ઉપર. આ થર્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ફરીવાર ઇલેક્ટ્રોફાઇલ એટેક એટ C2 પોઝિશન. તો C2 પોઝિશન સ્ટાર્ટિંગમાં જુઓ આ પોઝિશન થઈ C2, મતલબ ઝેડની બાજુની જ, એટલે ઇલેક્ટ્રોફાઇલ ત્યાં અટેચ કરાવો તો પોઝિટિવ ચાર્જ ઉપર તરફ. હવે આ ડબલ બોન્ડ છે આગળ શિફ્ટ થાય તો પોઝિટિવ ચાર્જ એની થર્ડ પોઝિશન ઉપર આવે. અહીંયા ડબલ બોન્ડ લાગી ગયો. હવે ઝેડ પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે એટલે અહીંયા ડબલ બોન્ડ બને. ડબલ બોન્ડ અહીંયા તૈયાર થઈ છે અને ચાર્જ ઝેડ ઉપર આવી જાય એટલે 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર થાય. મતલબ ઇલેક્ટ્રોફાઇલ કાર્બન નંબર 2 ઉપર એટેક કરે ત્યારે 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. હવે કાર્બન નંબર 3 ઉપર એટેક કરે ત્યારે શું પોસિબિલિટી આવે એ જોવાનું છે. તો સીધું જ કાર્બન નંબર 3 ઉપર આપણે ઇલેક્ટ્રોફાઇલને એટેક કરાવીએ. એ 3 ઉપર આવી ગયું તો પોઝિટિવ ચાર્જ ઝેડની બાજુમાં જ ડાયરેક્ટ આવી જશે. હવે ઝેડ ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે અને અહીંયા ડબલ બોન્ડ બનશે એટલે ઝેડ ઉપર પોઝિટિવ. હવે આગળ રેઝોનન્સની પોસિબિલિટી નથી. તો કાર્બન નંબર 3 ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે ત્યારે માત્ર 2 જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે. જ્યારે કાર્બન નંબર 2 ઉપર એટેક કરે C2 ઉપર ત્યારે 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર થાય. મતલબ ઉલટ સુલટ છે. ઇલેક્ટ્રોફાઇલ એટેક એટ C2 position, then it gives 3 resonating or 3 contributing structure, while electrophile attack at C3 position, then it gives 2 contributing structures. તો આ જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની વાત થઈ એ લખવાનું છે કે આ કઈ રીતે બને છે. તો નેક્સ્ટ સ્ટેટમેન્ટ આ પ્રકારનું તૈયાર થઈ. When electrophile attack at C2 position, then it gives 3 contributing structure, while electrophile attack at C3 position, then it gives only 2 contributing structures. માત્ર 2 જ કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર બને છે. તો હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ એવું કહીએ કે જે મોર કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર હોય, વધારે કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર હોય, વિલ હેવ મોર રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન. એમનું સ્ટેબિલાઇઝેશન વધારે હોય. મોર કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર, જેમ જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધે એમ એની સ્ટેબિલાઇઝેશન અથવા તો સ્ટેબિલિટી વધારે હોય, એની સ્ટેબિલિટી વધારે હોય. એટલે ઇલેક્ટ્રોફાઇલ કાર્બન નંબર 2 ને સિલેક્ટ કરશે. લાસ્ટ સ્ટેટમેન્ટ. સો ઇન 5 membered heterocyclic compound, electrophile prefer the position at carbon number 2. C2 પોઝિશન સિલેક્ટ કરશે. તો આ રીઝન કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા રીઝન શું હતું કે 5 membered heterocyclic કમ્પાઉન્ડમાં ઇલેક્ટ્રોફાઇલ C2 પોઝિશન પ્રિફર કરે, સિલેક્ટ કરે, C3 નહીં. શું કામે? તો આપણે શરૂઆત આ રીતે કરી કે ભાઈ ઇલેક્ટ્રોફાઇલ છે એ તો 2 પોઝિશન ઉપર એટેક કરી શકે, C2 અને C3 બંને ઉપર. પણ જનરલ સ્ટેટમેન્ટ એવું કહીએ કે જે પોઝિશન ઉપર એટેક કરે અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે એમ એની સ્ટેબિલિટી વધારે હોય અને ત્યાં એ એટેક કરશે. તો એના માટે આપણે પહેલાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર કરવા પડે. એટલે C2 અને C3 ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે ત્યારે જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે એ આપણે ડ્રો કર્યા. તો ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોફાઇલ C2 ઉપર એટેક કરે ત્યારે 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તૈયાર થાય છે અને C3 ઉપર એટેક કરે ત્યારે માત્ર 2 જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોફાઇલ C2 ઉપર એટેક કરે એ વધારે પ્રાયોરિટી ધરાવે છે. કારણ તો કે જેમ નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે એમ એની રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન વધારે હોય. એટલે ઇલેક્ટ્રોફાઇલ C2 પોઝિશન પ્રિફર કરશે. ઇલેક્ટ્રોફાઇલ પ્રિફર એટ કાર્બન નંબર 2. તો એનો મતલબ એવો થયો કે હવે પછી આપણે જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન લઈશું, નાઇટ્રેશન, સલ્ફોનેશન, એસિટાઇલેશન, એ બધાયમાં કાર્બન નંબર 2 ઉપર જ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન થશે.
પછી કાર્બન નંબર 2 પેક હોય તો કાર્બન નંબર 5 ઉપર જવાનું હોય, કારણ કે આ બાજુથી 2 એ થતું હોય. એટલે 2 5 પહેલાં સિલેક્ટ થાય, અને પછી મોર રિએક્ટિવ હોય તો 2 5 કમ્પ્લીટ થઈ જાય, પછી 3 અને 4નો નંબર આવે. પણ પહેલાં તો કાર્બન નંબર 2 જ ઇલેક્ટ્રોફાઇલ એટેક થશે, કાર્બન નંબર 2 ઉપર જ. તો આ થિયરીની વાત થઈ કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન શું કામે કાર્બન નંબર 2 ઉપર એટેક કરે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના કેમિકલ રિએક્શન, એટલે કે જેને કહીએ આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એની વાત કરવાની છે. એમાં એક નંબર નાઇટ્રેશન. નાઇટ્રેશન જુઓ, નાઇટ્રેશન, pyrrole, furan and thiophene give nitration at C2 position to form corresponding two nitro derivatives. Two nitro derivatives બનાવે. મતલબ પાયરોલ હોય તો 2 નાઇટ્રોપાયરોલ, ફ્યુરાન હોય તો 2 નાઇટ્રોફ્યુરાન, અને થાયોફિન હોય તો 2 નાઇટ્રોથાયોફિન. આ રીતે નાઇટ્રો ડેરિવેટિવ્સ બનાવે. એટલે નાઇટ્રેશન કરવા માટે આપણે પહેલાં નાઇટ્રેટિંગ એજન્ટની વાત કરી દઈએ. જો નાઇટ્રેટિંગ એજન્ટ તરીકે યુઝ શેનો કરવાનો છે નાઇટ્રેશનમાં? આ 5 મેમ્બર હિટ્રોસાઇક્લિક કમ્પાઉન્ડ છે. બાકી બેન્ઝીન હોય તો તમને ખબર છે H2SO4 પ્લસ HNO3, આનો યુઝ કરો છો તમે નાઇટ્રેશન કરવા માટે. પણ પાયરોલ, ફ્યુરાન, થાયોફિન માટે અલગ નાઇટ્રેટિંગ એજન્ટ લેવાનો છે. જો કયો હોય છે? તો એના માટે નાઇટ્રેટિંગ એજન્ટ નાઇટ્રિક એસિડ પ્લસ એસેટિક એનહાઇડ્રાઇડ. આ નાઇટ્રેટિંગ એજન્ટ HNO3 પ્લસ એસેટિક એનહાઇડ્રાઇડ, લો ટેમ્પરેચર, એસેટિક એસિડ રિમૂવ થઈએ અને સાથે 2 આયન અલગ પડે, નાઇટ્રોનિયમ આયન પ્લસ એસિટેટ આયન. તો નાઇટ્રોનિયમ આયન જે છે એ જ આપણો નાઇટ્રેટિંગ એજન્ટ કહેવાય. નાઇટ્રોનિયમ આયન છે એનાથી જ નાઇટ્રેશન થાય. હવે તમે સલ્ફ્યુરિક એસિડ એડ કરો નાઇટ્રિક એસિડમાં તો પણ એમાં નાઇટ્રોનિયમ આયન જ તૈયાર થાય, પણ એની રિએક્ટિવિટી વધારે હોય. કોના માટે? તો પાયરલ, ફ્યુરાન, થાયોફિન માટે. એટલે અહીંયા સલ્ફ્યુરિક એસિડના બદલે આપણે એસેટિક એનહાઇડ્રાઇડ લીધો છે. તો નાઇટ્રેટિંગ એજન્ટ HNO3 પ્લસ એસેટિક એનહાઇડ્રાઇડ આપણે લઈશું. એસેટિક એનહાઇડ્રાઇડ પ્લસ નાઇટ્રિક એસિડ ટુ ગીવ્સ એસેટિક એસિડ પ્લસ નાઇટ્રોનિયમ આયન પ્લસ એસિટેટ. તો જે નાઇટ્રોનિયમ આયન છે એ જ ઇલેક્ટ્રોફાઇલ છે અને એ C2 પોઝિશન ઉપર એટેક કરશે. તો આપણે નાઇટ્રેશન જોવાનું છે 3 પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનનું. તો પાયરોલની વાત કરી દઈએ પહેલાં. એક નંબર પાયરોલ. The reaction of pyrrole with concentrated HNO3 and acetic anhydride at low temperature to gives 2 nitropyrrole. 2 nitropyrrole આપે. આ સિમ્પલ થિયરી છે. પાયરોલ રિએક્શન વિથ નાઇટ્રેટિંગ એજન્ટ કોણ છે? તો કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ એટ લો ટેમ્પરેચર ટુ ગીવ્સ 2 નાઇટ્રોપાયરોલ. અને પાયરોલ એની આગળ 1H લખેલું હોય નોર્મલી આ UPSCમાં, પણ 1H બાય ડિફોલ્ટ જ હોય છે, એટલે ન લખો તો પણ ચાલે. તો પાયરોલ ગીવ્સ વિથ નાઇટ્રેશન ટુ ગીવ્સ 2 નાઇટ્રોપાયરોલ. સેકન્ડ પોઝિશન ઉપર નાઇટ્રેશન થઈ જાય. પછી ફર્ધર નાઇટ્રેશન કરો તો 5th પોઝિશન ઉપર આવે, કારણ કે ઇલેક્ટ્રોફાઇલ છે એ સેકન્ડ પોઝિશન જ પ્રિફર કરે છે. એના રીઝનની વાત આપણે કરી દીધી છે. આગળ સેકન્ડ ફ્યુરાનની વાત કરીએ. ફ્યુરાનનું નાઇટ્રેશન. ધ રિએક્શન ઓફ ફ્યુરાન વિથ કોન્સન્ટ્રેટેડ HNO3 એન્ડ એસિટિક એનહાઇડ્રાઇડ એટ લો ટેમ્પરેચર ટુ ગીવ્સ 2 નાઇટ્રોફ્યુરાન આપે. સેમ એજ પાયરોલ. ફ્યુરાન રિએક્શન વિથ HNO3 પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ ટુ ગીવ્સ 2 નાઇટ્રોફ્યુરાન. અને પાયરોલ ફ્યુરાનની જેમ જ થાયોફિન. થર્ડ, ધ રિએક્શન ઓફ થાયોફિન વિથ ફ્યુમિંગ HNO3 એન્ડ એસિટિક એનહાઇડ્રાઇડ એટ લો ટેમ્પરેચર ટુ ગીવ્સ 2 નાઇટ્રોથાયોફિન. સલ્ફરની રિએક્ટિવિટી ઓછી છે, જે ઓર્ડર આપણે જોઈ લીધો છે. પાયરોલ ફ્યુરાન કરતાં સલ્ફર એટલે થાયોફિનની રિએક્ટિવિટી ઓછી છે, એટલે અહીંયા નાઇટ્રેટિંગ એજન્ટમાં ફ્યુમિંગ HNO3 લીધેલું. ફ્યુમિંગ HNO3 પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ ટુ ગીવ્સ 2 નાઇટ્રોથાયોફિન.
તો આ પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન ત્રણેયના નાઇટ્રેશનની વાત થઈ. નેક્સ્ટ સેકન્ડ છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સલ્ફોનેશન. સલ્ફોનેશન જો જનરલ સ્ટેટમેન્ટ, pyrrole, furan and thiophene gives sulfonation at C2 position to form corresponding two sulfonic acid derivatives. Two sulfonic acid derivatives આપે. એક નંબર પાયરોલ, પેલા પાયરોલની વાત કરી દઈએ. પાયરોલ સલ્ફોનેશન, the reaction of pyrrole with SO3 in pyridine, sulfur trioxide in pyridine to gives pyrrole 2 sulfonic acid. SO3 in pyridine, બસ આ સલ્ફોનેટિંગ એજન્ટ છે. SO3 in pyridine to gives pyrrole 2 sulfonic acid. સલ્ફોનેશન. SO3 in pyridine, pyrrole in SO3 in pyridine to gives pyrrole 2 sulfonic acid. Next, sulfonation of furan. The reaction of furan with SO3 in pyridine to gives furan 2 sulfonic acid. આ સેમ છે pyrrole, furan, thiophenol નું સલ્ફોનેશન એઝ ઇટ ઇઝ છે, સેમ. SO3 in pyridine, pyrrole, furan, thiophenol sulfonatic agent है SO3 in pyridine. तो furan in the presence of SO3 in pyridine, sulfur trioxide in pyridine to gives furan 2 sulfonic acid. Same as thiophene. Thiophene. The reaction of thiophene with cold concentrate H2SO4 to gives thiophene 2 sulfonic acid. થાયોફિનની રિએક્ટિવિટી પાયરોલ અને ફ્યુરાન કરતાં ઓછી છે, એટલે અહીંયા SO3 ના બદલે કોલ્ડ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ લીધેલું છે. થાયોફિન રિએક્શન વિથ કોલ્ડ H2SO4, કોલ્ડ કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ ટુ ગિવ્સ થાયોફિન 2 સલ્ફોનિક એસિડ. તો આ વાત થઈ સલ્ફોનેશનની. સલ્ફોનેશન સેકન્ડ પોઝિશન ઉપર એન્ટર થાય છે SO3H ગ્રુપ, પાયરોલ, furan and thiophene. Next, third electrophilic substitution reaction है acetylation. General statement है acetylation. Pyrrole, furan and thiophene gives acetylation at C2 position to form corresponding two acetyl derivatives. અને એસિટાઇલેશન માટે જે એસિટાઇલેટિંગ રિએજન્ટ યુઝ થાય છે એ કોમન છે ત્રણે ત્રણમાં, એટલે કે પાયરોલ, ફ્યુરાન, થાયોફિનમાં એક સરખો છે. જો પાયરોલ, the reaction of pyrrole with acetic anhydride in BF3, Lewis acid BF3 to gives 2 acetyl pyrrole. Second position ઉપર acetyl group enter થાય છે. The reaction of pyrrole with acetic anhydride in presence of BF3 to gives 2 acetyl pyrrole. Acetylation. Acetylation of pyrrole. પાયરોલ, ફ્યુરાન, થાયોફિનનું એસિટાઇલેશન સેમ છે, રિએજન્ટ પણ એકનો એક જ છે. એસિટિક BF3 ઇન એસિટિક એનહાઇડ્રાઇડ. પાયરોલ રિએક્શન વિથ BF3 ઇન એસિટિક એનહાઇડ્રાઇડ ટુ gives 2 એસિટાઇલ પાયરોલ. સેમ એજ furan. Same statement. Furan, the reaction of furan with acetic anhydride in BF3 to gives 2 acetyl furan. 2 acetyl furan. Furan in the presence of acetic anhydride in BF3 to gives 2 acetyl furan. Third, thiophene. The reaction of thiophene with acetic anhydride in BF3 to gives 2 acetyl thiophene. Same J. Thiophene. Thiophene in the presence of BF3 and acetic anhydride to gives 2 acetyl thiophene. તો આ ત્રણે ત્રણ કેમિકલ રિએક્શન આવી ગયા એમના. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં 3 નંબર એસિટાઇલેશન, પાયરોલ, ફ્યુરાન એન્ડ થાયોફિન. એસિટાઇલેટિંગ reagent BF3 in acetic anhydride. Fourth electrophilic substitution reaction है हेलोजिनेशन. हेलोजिनेशन એમાં નોર્મલી આપણે ક્લોરિનેશનની વાત કરીશું. હેલોજિનેશન મતલબ હેલોજિનેશન પ્રત્યે
5 મેમ્બર હિટ્રોસાયક્લિક રિંગ કમ્પાઉન્ડ અલગ અલગ રિએક્ટિવિટી ધરાવે છે. એમાં પાયરોલ મોર રિએક્ટિવ છે. જુઓ પાયરોલ, ધ રિએક્શન ઓફ પાયરોલ વિથ Cl2 gives 2, 3, 4, 5 tetrachloropyrrole because of pyrrole is highly reactive towards halogenation. પાયરોલ એમની રિએક્ટિવિટી ઘણી બધી વધારે છે, એટલે ટેટ્રા સબસ્ટિટ્યુટેડ માત્ર C2 નહીં, C5 પણ નહીં, C3 અને C4 આ પોઝિશન ઉપર પણ હેલોજિનેશન થઈ જાય છે ઇન ધ પ્રેઝન્સ ઓફ ક્લોરિન. જો હેલોજિનેશન પાયરોલ in the presence of chlorine, pyrrole reaction in the presence of Cl2 gives tetra substituted pyrrole 2, 3, 4, 5 tetrachloropyrrole. એમનું રીઝન શું? તો કે પાયરોલની રિએક્ટિવિટી હેલોજિનેશન પ્રત્યે ઘણી બધી વધારે છે. પણ ફ્યુરાન અને થાયોફિનમાં આટલી નથી. ફ્યુરાન અને થાયોફિન જઈએ ડાય હેલો ડેરિવેટિવ્સ આપે છે, પાયરોલ જઈએ ટેટ્રા હેલો ડેરિવેટિવ્સ આપે. તો જો ફ્યુરાન શું કહીએ? B. Furan. The reaction of furan with Cl2 at minus 40 degree centigrade temperature to gives 2-furan as a major product and 2,5-dichlorofuran as a minor product. બે પ્રોડક્ટનું મિક્સર આપે છે, 2-chlorofuran અને 2,5-dichlorofuran. એમાં 2-chloro એટલે કે મોનોક્લોરો એટલે કે સિંગલ મોનો સબસ્ટિટ્યુટેડ ફ્યુરાન છે એ મેજર પ્રોડક્ટ છે, અને ડાય સબસ્ટિટ્યુટેડ ફ્યુરાન છે એ માઇનર પ્રોડક્ટ છે. ફ્યુરાન reaction with furan in the presence of Cl2 at minus 40 degree centigrade temperature to gives 2-chlorofuran as a major product and 2,5-dichlorofuran as a minor product. પણ પાયરોલ છે એ ટેટ્રા સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ આપે છે. ફ્યુરાન છે એ મોનો સબસ્ટિટ્યુટેડ મેજર અને ડાય સબસ્ટિટ્યુટેડ માઇનર પ્રોડક્ટ આપે. ફ્યુરાનની જેમ જ થાયોફિન પણ મોનો અને ડાય સબસ્ટિટ્યુટેડનું મિક્સર આપે. થાયોફિન, ધ રિએક્શન ઓફ થાયોફિન વિથ Cl2 એટ minus 30 degree centigrade temperature to gives 2-chlorothiophin as a major product and 2,5-dichlorothiophin as a minor product. ફ્યુરાનની જેમ જ થાયોફિનનું રિએક્શન ક્લોરિનેશન thiophin with Cl2 at minus 30 degree centigrade temperature to gives 2-chlorothiophin as a major product and 2,5-dichlorothiophin as a minor product. તો આ વાત થઈ હેલોજિનેશન અને એમાં સ્પેસિફિક ક્લોરિનેશનની. તો આ ફોર્થ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન હતું, હેલોજિનેશન. નેક્સ્ટ અને લાસ્ટ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. તો પહેલાં પાયરોલની વાત કરી દઈએ. પાયરોલ રિએક્ટ વિથ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કોણ? તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અથવા તો જનરલ ફોર્મ એને કહીએ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. એમાં આપણે લીધેલું છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહીએ. પાયરોલ રિએક્ટ વિથ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એટલે આપણે શું લઈએ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઇન ઇથર ટુ gives પાયરોલ 2-vial મેગ્નેશિયમ બ્રોમાઇડ. 2-vial મતલબ આ સબસ્ટિટ્યુશન બતાવે છે. મેગ્નેશિયમ બ્રોમાઇડ which is react with ethyl bromide to gives 2-ethyl bromide. આ રિએક્શન જો ત્યાર પછી જ ક્લિયર થઈ છે. જો એમનું કેમિકલ રિએક્શન પાયરોલ રિએક્ટ વિથ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આપણે આને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહીએ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇથર. નોર્મલી ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે એ ઇથર સાથે જ રિએક્શન આપતું હોય, એટલે આપણે ઇથર એડ કરવાનું હોય સાથે. તો પાયરોલ રિએક્ટ વિથ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ટુ gives એટલે સેકન્ડ પોઝિશન ઉપર MgBr એન્ટર થઈ જાય. એમનું પરફેક્ટ IUPAC નોમેનક્લેચર કરવું હોય તો આમ થાય 1H પાયરોલ 2-vial. વાઇલ છે એ પોઝિશન બતાવે છે કે કઈ પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન થયેલું છે, જે સેકન્ડ પોઝિશન ઉપર છે. એટલે 1H પાયરોલ 2-vial
મેગ્નેશિયમ બ્રોમાઇડ અને એમનું રિએક્શન ઇથાઇલ બ્રોમાઇડ સાથે કરીએ તો MgBr છે જ અહીંયા, આ Br સાથે રિમૂવ થઈએ એટલે MgBr2 રિમૂવ થઈ જાય અને ઇથાઇલ છે એ સેકન્ડ પોઝિશન ઉપર એન્ટર થઈ જાય એટલે 2 ઇથાઇલ 1H પાયરોલ આટલું બાકી રહી છે. તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટનો યુઝ છે ઇથાઇલ ગ્રુપ એન્ટર કરવાનો, મતલબ આલ્કાઇલ ગ્રુપ. આપણે આલ્કાઇલ ગ્રુપ નોર્મલી માઇનસ ફોર્મમાં ન હોય, R માઇનસ, પણ અહીંયા મેગ્નેશિયમ હેલાઇડ એનો યુઝ કરેલો હોય, પછી ઇથાઇલ બ્રોમાઇડ અથવા તો આલ્કાઇલ હેલાઇડ એડ કરીએ એટલે એ R માઇનસ ગ્રુપ એન્ટર થઈ જાય. તો ગ્રિગ્નાર્ડ reagent, pyrrole react with Grignard reagent in the ether to gives pyrrole 2 while magnesium bromide which react with ethyl bromide to gives 2 ethyl pyrrole. 2 ethyl pyrrole આપે છે. ફરીવાર ફર્સ્ટ સ્ટેપમાં મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન થઈ, સેકન્ડ પોઝિશન ઉપર MgBr એન્ટર થઈ, એમનું રિએક્શન ઇથાઇલ બ્રોમાઇડ સાથે કરીએ તો MgBr2 રિમૂવ થઈ અને ઇથાઇલ ગ્રુપ સેકન્ડ પોઝિશન ઉપર એન્ટર થઈ જાય એટલે 2 ઇથાઇલ પાયરોલ આ પ્રકારે પ્રોડક્ટ આવે છે. હવે EtBr જે છે, EtBr એમાં ઇથાઇલ છે એ પોઝિટિવ હોય, Br માઇનસ હોય એટલે ET પ્લસ છે અને MgBr Mg છે એ પોઝિટિવ હોય, એનો મતલબ કે પાયરોલની જે રિંગ છે એની સેકન્ડ પોઝિશન અહીંયા નેગેટિવ ચાર્જ આવે અને ઇથાઇલ પોઝિટિવ હોય પ્લસ એટલે ET પ્લસ અહીંયા એટેક કરશે, કારણ કે આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની જ વાત છે એટલે ET પ્લસ અહીંયા અટેચ થઈ અને ઇથાઇલ બનાવશે એટલે 2 ઇથાઇલ પાયરોલ એઝ એ પ્રોડક્ટ આવે. તો આ પાયરોલના ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ સાથે એમના રિએક્શનની વાત થઈ. એમાં રિએજન્ટ કોણ હતો તો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. નેક્સ્ટ ફ્યુરાનની વાત કરીએ. ફ્યુરાન સેકન્ડ નંબર છે ફ્યુરાન. ફ્યુરાન રિએક્ટ વિથ બ્યુટાઇલ લિથિયમ. જો ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ છે બ્યુટાઇલ લિથિયમ. પાયરોલમાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટની વાત કરેલી ઓર્ગેનોમેટાલિક, અહીંયા બ્યુટાઇલ લિથિયમ. ઇન ધી ટોલ્યુન સોલ્વન્ટ છે અહીંયા ટોલ્વિન અને અહીંયા સોલ્વન્ટ હતું ઇથર. ઇન ધ પ્રેઝન્સ ઓફ toluene to gives furan 2 while lithium which is react with CO2 and followed by acid hydrolysis to gives furan 2 carboxylic acid. ફરીવાર furan react with butyl lithium in the presence of toluene to gives furan 2 while lithium which is react with CO2 and followed by acidic hydrolysis to gives furan 2 carboxylic acid. જો chemical reaction furan butyl lithium in presence of toluene સોલ્વન્ટ છે તો અહીંથી બ્યુટેન રિમૂવ થઈ જાય, C4H10 રિમૂવ થઈ જાય અને ત્યાં Li ગ્રુપ એન્ટર થઈ જાય. સેકન્ડ પોઝિશન ઉપર જે હાઇડ્રોજન હોય છે એ રિમૂવ થઈ જાય એટલે C4H10 રિમૂવ થઈ અને ત્યાં લિથિયમ અટેચ થઈ જાય એટલે ફ્યુરાન 2 વાઇલ લિથિયમ કહેવાય. એમનું CO2 સાથે રિએક્શન કરો એટલે અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર COOLI આવું બની જાય. સેકન્ડ પોઝિશન ઉપર COOLI અને એમનું હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે COOH થઈ જાય. એટલે બે સ્ટેપ આપણે ભેગા આપી દીધા છે. CO2 એડ કરો એટલે COOLI અને એમનું હાઇડ્રોલિસિસ કરો એટલે COOH આમ થઈ જાય, જેનું નામ થાય ફ્યુરાન 2 કાર્બોક્સિલિક એસિડ. તો ફ્યુરાન રિએક્ટ વિથ બ્યુટાઇલ લિથિયમ ઇન ટોલ્વિન ટુ gives furan 2 while lithium which is react with CO2 and followed by acidic hydrolysis to gives furan 2 carboxylic acid. ફ્યુરાનની જેમ જ એઝ ઇટ ઇઝ થાયોફિન રિએક્શન આપે. જો થાયોફિન react with butyl lithium in toluene to gives thiophin 2 while lithium which is react with CO2 and followed by acidic hydrolysis to gives furan 2 carboxylic acid. સેમ એજ રિએક્શન છે. અહીંયા ઓક્સિજન છે એમને હટાવીને આપણે સલ્ફર મૂકવાનો છે. થાયોફિન react with butyl lithium in toluene to gives thiophin 2 while lithium which is react with CO2 and followed by acidic hydrolysis to gives thiophin 2 carboxylic acid. તો આ વાત થઈ રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. એમાં ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ સાથે રિએક્શન, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આપણે બનાવ્યા
કઈ રીતે તો કે બે અલગ અલગ રિએજન્ટ યુઝ કર્યા, એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને એક છે બ્યુટાઇલ લિથિયમ. તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટથી જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બને છે એ છે 1H pyrrole 2 while મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. એમનું ઇથાઇલ બ્રોમાઇડ સાથે રિએક્શન કરો, MgBr2 રિમૂવ થઈ 2 ઇથાઇલ 1H pyrrole બને. અને આમાં ઓર્ગેનોમેટાલિક છે ફ્યુરાન 2 while લિથિયમ CO2 એમની સાથે રિએક્શન અને એસિડિક હાઇડ્રોલિસિસ ફ્યુરાન 2 કાર્બોક્સિલિક એસિડ. અને સેમ થાયોફિનમાં ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે થાયોફિન 2 while લિથિયમ એમનું CO2 સાથે રિએક્શન અને એસિડિક હાઇડ્રોલિસિસ ટુ ગીવ્સ થાયોફિન 2 કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા વાત થઈ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનને. 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ સેકન્ડ પોઝિશન ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે. શું કામે એટેક કરે છે એમના રીઝન પણ કીધા છે. અને 5 એમના અલગ અલગ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, જેમાં નાઇટ્રેશન, સલ્ફોનેશન, એસિટાઇલેશન, હેલોજિનેશન અને રિએક્શન વિથ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, 3 પાયરોલ ફ્યુરાન થાયોફિન આમની સાથેની વાત થઈ ગઈ. 5 ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને 3 કમ્પાઉન્ડ છે પાયરોલ ફ્યુરાન થાયોફિન, મતલબ ટોટલ 15 ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની વાત થઈ. આમની સાથે અહીંયા 5 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની વાત અહીંયા પૂરી થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું 6 મેમ્બર્ડ હિટ્રોસાયક્લિક રિંગ, પિરિડીન.